नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा રૂપચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી ચાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાંથી પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અનુપ્રેક્ષાનો ગ્રંથ છે, પણ આચાર્ય ભગવાને તો આખા જૈન દર્શનનો સાર એમાં આપી દીધો છે. દ્રવ્યાનુયોગની પણ વાત કરી દીધી છે અને ચરણાનુયોગની પણ વાત કરી દીધી છે. છેલ્લી એટલે કે 12મી અનુપ્રેક્ષા, ધર્મ અનુપ્રેક્ષા પછીથી ચુલિકા તરીકે 12 પ્રકારના તપનું વર્ણન આચાર્ય ભગવાન કરી રહ્યા છે અને એનું આપણે આગળ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 446 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. 446 સુધી સ્વાધ્યાય કર્યો છે. તો એમાં બાહ્ય તપની વાત લીધી. તો એમાં પહેલા અણસન, પછી અવમોદર્ય અને તે પછીથી વૃત્તિ પરિસંખ્યાન એવા 3 પ્રકારના તપ કયા. ચોથું રસ પરિત્યાગની વાત કરી. તો આ બધા જે તપ જે છે, અણસન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન અને રસ પરિત્યાગ, એ બાહ્ય તપ હોવા છતાં પણ મુનિને કઈ રીતે છે એની ખૂબ સ્પષ્ટતાથી વાત કરી. એમાં વૃત્તિ પરિસંખ્યાનની વાત જે છે, એમાં કઈ રીતે વૃત્તિને સંકોચી રહે છે. મુખ્યત્વે આહાર સંબંધીની એમાં 4ની અંદર વાત આવે છે. હવે એ પછીથી 5મું છે તે વિવિક્ત શય્યાસન અને 6ઠું છે તે કાયાક્લેશ. તો આજે વિવિક્ત શય્યાસન એની વાત આપણે લઈએ છીએ. ગાથા 447. હવે વિવિક્ત શય્યાસન તપ કહે છે. 6 પ્રકારના બાહ્ય તપ, એમાં આ 5મું વિવિક્ત શય્યાસન, શય્યા અને આસન એની વાત કરે છે. ગાથા 447 સંસ્કૃતમાં આ રીતે છે. યહ રાગ દ્વેષ હેતુ આસન શય્યાદિકમ પરિત્યજતિ આત્મા નિર્વિષય સદા તસ્ય તપઃ પંચમમ પરમમ. રાગ દ્વેષ હેતુ આસન શય્યાદિકમ, જે રાગ દ્વેષના કારણરૂપ છે આસન અને શય્યા, રાગ દ્વેષના કારણરૂપ છે એમ એને કહે છે અને એને એ છોડે છે. એ રીતે વાત લેવી છે. કેમ કે આત્મા તો કોઈ વિષયમાં તો કોઈ વિષય છે જ નહીં, નિર્વિષય છે. તો ગાથાના અર્થમાં કહે છે કે જે મુનિ રાગ દ્વેષના કારણરૂપ આસન શય્યા વગેરેને છોડે છે. આપણે તો આસન એટલે અમુક પ્રકારના આસન, અમુક પ્રકારના સોફા સેટ, અમુક પ્રકારની ખુરશી, આ બધાનો વિચાર કરીએ. અને પહેલાના વખતમાં પણ લોકો સિંહાસન વગેરે ઘણી રીતે આસનો બધા બનાવતા. અને એવી જ રીતે શૈયા પણ એવી, સુવા માટે એવા પલંગ વગેરે પણ. અને જે તીર્થંકર થયા એ બધાએ તો રાજકુમાર હતા, રાજા હતા, ચક્રવર્તી હતા. એ બધાએ તો આ બધી સર્વશ્રેષ્ઠ એ વખતમાં જે હોય એને જે એમણે તો મેળવ્યું હતું એવા ઉપભોગ હતા, છતાં એ બધાને છોડી અને મુનિ થઈ ગયા. અને જે મુનિ થાય છે એને
સર્વ સંગ પરિત્યાગ છે અને નિર્ગ્રંથપણું છે. એટલે બધા પર જે પરિગ્રહ છે એનો તો એને ત્યાગ છે, તો પછી એનો વિકલ્પ પણ એને નથી. એટલે અહીંયા એ વાત કરવી છે કે જે મુનિ રાગ દ્વેષના કારણરૂપ, આ બધું રાગ દ્વેષના કારણરૂપ છે, શૈયા આસન વગેરેને છોડે છે, સદાય પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય અર્થાત ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થાય છે. આ પણ એક ઇન્દ્રિયનો વિષય છે ને, સ્પર્શ ઇન્દ્રિયનો વિષય છે ને. સારો સ્પર્શ એટલે કે કોમળ સ્પર્શ, બેસે ઉઠે સુઈ જાય ત્યાં બધી જગ્યાએ હોય તો એ પણ એનો વિષય છે. આરામથી બધી રીતે એ પણ એક વિષય છે. એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે, એને પણ છોડે છે. કે છે આપણે રસેન્દ્રિયની વાત ઘણી કરી, પણ અહીંયા કહે છે કે ભગવાન આત્માની અંદર તો કોઈ વિષય છે જ નહીં, નિર્વિષય છે. ઇન્દ્રિય વિષયોથી વિરક્ત ભગવાન આત્માનું એવું સ્વરૂપ છે, તો એવું જ પોતે પ્રગટ કરે છે. એટલે કહે છે કે તથા નિર્વિષય અર્થાત ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું વિવિક્ત શય્યાસન તપ ઉત્કૃષ્ટ થાય છે. અને ભાવાર્થમાં કહે છે કે બેસવાનું સ્થાન તે આસન છે અને સુવાનું સ્થાન તે શૈયા છે. તથા આદિ શબ્દથી મળમૂત્ર આદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણેય એવા હોય કે જ્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય નહીં, રાગ પણ ઉત્પન્ન થાય નહીં અને દ્વેષ પણ ઉત્પન્ન થાય નહીં, અને વિતરાગતા વધે એવા એકાંત સ્થાનમાં મુનિ બેસે સુવે. કારણ કે મુનિજનોને તો પોતાનું સ્વરૂપ સાધવું છે, પણ ઇન્દ્રિય વિષયોને સેવવા નથી, માટે એકાંત સ્થાન કહ્યું છે. અને એ પછીથી એમાં જ આગળ બીજી બે ગાથાઓ કહે છે, 448 અને 449 વિવિક્ત શય્યાસનની અંદર કહે છે કે પૂજા આદિષુ નિરપેક્ષ સંસાર શરીર ભોગ નિર્વિણ આભ્યંતર તપ કુશલ ઉપશમશીલ મહાશાંત યહ નિવસતિ સ્મશાને વનગહને નિર્જને મહાભીમે અન્યત્ર અપી એકાંતે તસ્ય અપી એતત તપઃ ભવતિ. એના અર્થમાં કહે છે કે જે મહામુનિ પૂજા આદિમાં તો નિરપેક્ષ છે, કોઈ અપેક્ષા નથી, અર્થાત પોતાના પૂજા મહાત્મા આદિ ને ઈચ્છતા નથી, કોઈ અપેક્ષા નથી. કોઈ એમની સ્તુતિ કરે, એમને પ્રણામ કરે, વંદન કરે, એ તરફ એમનું લક્ષ્ય નથી. અને એવું એમને અંદરમાં વિકલ્પ પણ ઉઠતો નથી કે બધા મારો આદર સત્કાર કરે, એવો તો કોઈ અંદરમાં એમને વિકલ્પ પણ નથી. મહામુનિ પૂજા આદિમાં તો નિરપેક્ષ છે, પોતાની પૂજા આદિ ઈચ્છતા નથી, પોતાના પૂજા મહાત્મા આદિને ઈચ્છતા નથી. સંસાર દેહ ભોગથી વિરક્ત છે. સ્વાધ્યાય ધ્યાન આદિ અંતરંગ તપમાં પ્રવીણ છે. પહેલા તો જે નાસ્તી છે એની વાત કરી. મુનિને પોતાનું મહાત્મા કોઈ કરે, પોતાને આદર સત્કાર ને વિનયપૂર્વક કોઈ નમન કરે, આ બધું કઈ એ ઈચ્છતા નથી, એક વાત. અને બીજું સાથે ને સાથે સંસાર દેહ ભોગથી વિરક્ત છે. તો બંને તો નાસ્તીથી વાત કરી. તો મુનિ કરે છે શું? વસ્તીપૂર્વક હવે વાત કરતા કહે છે કે સ્વાધ્યાય ધ્યાન આદિ અંતરંગ તપમાં પ્રવીણ છે, અને એ જ કરે છે. પ્રવીણ કેવી રીતે થયા હોય? સ્વાધ્યાય ધ્યાન આદિ અંતરંગ તપમાં પ્રવીણ છે. અંતરંગ તપની વાત હવે શરૂ થશે, આ પૂરું થશે બાહ્ય તપ તે પછીથી. એટલે કહે છે કે સ્વાધ્યાય ધ્યાન આદિ અંતરંગ તપમાં પ્રવીણ છે, અર્થાત ધ્યાન અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે.
ઉપશમશીલ અર્થાત મંદ કસાય રૂપ શાંત પરિણામ જ છે. સ્વભાવ જેનો ઉપશમશીલ અર્થાત મંદ કસાય રૂપ શાંત પરિણામ જ છે સ્વભાવ જેનો, તથા જે મહાપરાક્રમી અને ક્ષમા આદિ પરિણામ યુક્ત છે, એવા મહામુનિ સ્મશાન ભૂમિમાં ગહન વનમાં જ્યાં લોકની આવ જાવ ન હોય એવા નિર્જન સ્થાનમાં, મહાભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાંત સ્થાનમાં રહે છે, તેને નિશ્ચયથી આ વિવિક્ત શય્યાસન તપ હોય છે. પંડિત જયચંદ્રજી છાબડા ભાવાર્થમાં કહે છે કે મહામુનિ વિવિક્ત શય્યાસન તપ કરે છે. ત્યાં એવા એકાંત સ્થાનમાં તેઓ સૂવે બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવા વાળા કોઈ પણ પદાર્થો ન હોય. એવા સૂના ઘર, ગિરી ગુફા, વૃક્ષના કોતર, ગ્રહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન, વસ્તિકા આદિક દેવ મંદિર તથા સ્મશાન ભૂમિ ઇત્યાદિ એકાંત સ્થાન હોય ત્યાં ધ્યાન અધ્યયન કરે છે. કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને પોતાના આત્મ સ્વરૂપમાં અનુરક્ત છે. દેહથી નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને પોતાના આત્મ સ્વરૂપમાં અનુરક્ત છે. એવા મુનિ વિવિક્ત શય્યાસન તપ સંયુક્ત છે. તો આ વિવિક્ત શય્યાસન ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ આ ત્રણેય ગાથા ઉપર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાના નંબર 307. અહીંયા તારીખ 10/9/52 બુધવાર, ભાદરવા વદ બીજ ઉપર લખ્યું છે અને પછી નીચે ભાદરવા બીજ શુક્રવાર. તો એ દિવસનું પ્રવચન છે. અહીં તપ કોને કહેવું અને તે કોને હોય છે તે કહે છે. ગુરુદેવ કહે છે કે અહીં તપ કોને કહેવો અને તે કોને હોય છે તે કહે છે. આપણે અગાઉ જે વાત આવી વૃત્તિ પરિસંખ્યાનની જે વાત આવી હતી એ આ બીજા દિવસે એમણે લીધી છે અને ત્યાર પછીથી આ વિવિક્ત શય્યાસનની વાત આવશે. તો કહે છે કે અહીં તપ કોને કેવો અને તે કોને હોય છે તે કહે છે. સમ્યક દ્રષ્ટિ જીવને આત્મા ચૈતન્ય મૂર્તિ છે એવું ભાન હોવાથી એના આશ્રયે ઈચ્છા તૂટી જાય છે, તેને તપ કહે છે. તપ આત્માના આશ્રયે તપ હોય છે. ગુરુદેવ એમ કે છે કોઈ બાહ્યના આશ્રય તપ નથી હોતું, આત્માના આશ્રય તપ હોય છે. અહીં રસનો ત્યાગ કરવો તેને તપ કહેલ છે. તે વાત સમજવા જેવી છે. લખાણની શૈલી બીજી હોય છે અને મર્મ બીજો હોય છે. જેમ ઉપશમ, અણોદરી, વૃત્તિ પરિસંખ્યાન અને રસ પરિત્યાગ એ ચારની વાત જે કરવામાં આવી છે એમાં ચોથાની વાતને વધારે વિસ્તારથી કહે છે. ગુરુદેવ કહે છે કે લખાણની શૈલી જરાક જુદી લાગે પણ એમાં સાથે રહેલો મર્મ છે એ આપણે સમજવું જોઈએ. આત્મા રસનો ત્યાગ કરી શકતો નથી. આત્મા અમૃત રસથી ભરેલો છે. જો આ તો સિદ્ધાંતની વાત છે. ભગવાન આત્માની અંદર કોઈ રસ નથી. આ જે રસ આપણે જે કહીએ છીએ જે ઇન્દ્રિયનો વિષય છે, એ 6 પ્રકારના રસની વાત કરીએ છીએ, ખારો, ખાટો વગેરે, તો એવા રસ આત્મામાં છે નહીં એટલે એનો ત્યાગ એ ક્યાંથી કરે. પણ આખી વાત બીજી કરવી છે. એ અહીંયા ચરણાનુયોગનો વિષય હોવાથી એ રીતે વાત કરવામાં આવી છે કે એવા કોઈ ઇન્દ્રિયના વિષયોનું મુનિને લક્ષ્ય થતું જ નથી. આત્મા રસનો ત્યાગ કરી શકતો નથી. આત્મા અમૃત રસથી ભરેલો છે. એટલે અમૃત રસ એ ક્યાંય અંદર કોઈ રસ છે એમ નથી. તો આત્માના અનંત ગુણ જે ભવન જે છે એનો આસ્વાદ જે આવે છે એને અહીંયા અમૃત સાથે સરખાવ્યો છે. એમ આત્મા અમૃત રસથી ભરેલો છે.
અને એના આશરે રસનો વિકલ્પ થતો નથી. જે આસ્વાદ અંદરમાંથી આવે છે, જે આનંદ અંદરમાંથી આવે છે, એની આગળ આ બહારમાં કોઈ પણ રસ હોય તો એ કાંઈ નથી. એટલે કહે છે કે એના આશરે રસનો વિકલ્પ થતો નથી. તેને રસ ત્યાગ કર્યો એમ ઉપચારથી કહેવાય છે. જેમ લાકડું પોતાથી ઊંચું થાય છે એમાં આંગળી નિમિત્ત માત્ર છે. હાથથી આપણે લાકડાને ઊંચું કરીએ પકડીને તો એમાં હાથ અને એમાં આંગળી ને બધું જે છે તો નિમિત્ત માત્ર છે. લાકડાની એ દશા એના કારણે થાય છે. આ સિદ્ધાંતની વાત છે. આંગળીએ લાકડાને ઊંચું કર્યું નથી, હાથથી લાકડું ઊંચું થયું નથી. હાથ જુદો, લાકડું જુદું, બંને જુદા છે. બંને જુદા જુદા સ્કંદ છે. એક સ્કંદનું કાર્ય બીજો સ્કંદ કરે એવું 3 કાળમાં બને નહીં. તેમ દૂધ, દહીં, સાકર આદિ આવવાના હતા અને આત્માએ તેને છોડી દીધા એટલે રસ ત્યાગ કર્યો એમ નથી. ખરેખર તો તે આવવાના જ ન હતા. કેમ કે એ પદાર્થો, એ ખાદ્ય પદાર્થો, દૂધ, દહીં, સાકર, જે કંઈ કહીએ તે બધા નો શરીર સાથે સંયોગ થવો ન થવો એ બધું એ પૂતગળનું કાર્ય છે. એને ભગવાન આત્મા કરી શકતો નથી. ભગવાન આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે એ પૂતગળના સ્કંદને ગ્રહે અને પૂતગળના સ્કંદ જે છે એની કોઈ વ્યવસ્થા કરે, એને પચાવે. આ તે બધું કઈ આત્મામાં છે જ નહીં. ભગવાન આત્માને શરીર જ નથી તો એના કાર્યો એ કરે કેવી રીતે? ગુરુદેવ કહે છે કે એ દૂધ, દહીં, સાકર આદિ આવવાના હતા અને આત્માએ તેને છોડી દીધા એમ નથી. ખરેખર તો તે આવવાના જ ન હતા. તેને છોડ્યા એમ કહેવાય છે. એટલે આ રસ પરિત્યાગની વાત જે છે એને ગુરુદેવે સમજાવી. ગુરુદેવે કહે છે કે વસ્તુ વિજ્ઞાન સારના 10,000 પુસ્તકો બહાર પડ્યા છે અને તેમાં આ બાબતની ઘણી સ્પષ્ટતા આવી છે. પણ આત્માની રુચિ કરી અને વાંચવા નવરો થાય નહીં અને સમજવાની દરકાર કરે નહીં તો ક્યાંથી સમજાય? બધું જ શાસ્ત્રમાં તો છે પણ સમય કાઢી અને શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ ને. કેટલાય લોકો એમ કે છે કે એમને તો સમય નથી મળતો. ભાઈ, સમય તો કાઢવો પડે છે. સમય કાંઈ મળે એવી વાત હોતી નથી. જીવન વયું જાય છે અને જે તરફ રુચિ હોય છે એમાં આપણે આપણો સમય વિતાવીએ છીએ. અહીંયા કે છે, ગુરુદેવ કે છે કે સમજવાની દરકાર કરે નહીં તો ક્યાંથી સમજાય? અત્યારે તો વિચારવા માટે પણ ઘણા સાધનો બહાર પડ્યા છે. એટલે કે આટલા બધા પુસ્તકો સહેલાઈથી આપણને પ્રાપ્ત છે. જ્યારે ગુરુદેવ આ પ્રવચન આપતા હતા એ વખતે બધા પુસ્તકો સોનગઢથી છપાયા હતા, પ્રસિદ્ધ થયા હતા, એટલે સહેલાઈથી પ્રાપ્ત હતા. અને એની પહેલા સોનગઢથી જ્યાં સુધી એ છપાયા ન હતા ત્યાં સુધી તો ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થતા હતા. અગાસ આશ્રમ તરફથી કેટલાય પુસ્તકો એ વખતે બહાર પડ્યા હતા પણ એમાં ગુજરાતીમાં ના હતા. અને પછી તો સોનગઢમાં તો જયારે ગુરુદેવે આ બધું પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું એના ગુજરાતી ભાષાંતરો પણ થયા અને ત્યાંથી બહાર પડ્યા. અને આપણા વખતની અંદર તો આપણને અહીંયા એ પુસ્તક લેવા જવાની જરૂર નથી. બધા જ પુસ્તકો જોઈએ તેટલા પ્રમાણમાં આપણને તો અહીંયા સહેલાઈથી ડિજિટલી ઉપલબ્ધ છે. એક ક્લિક કરતા એ પુસ્તક આપણને અહીંયા મળી જાય છે. ગુરુદેવ કહે છે કે ઘણા સાધનો બહાર પડ્યા છે આ બધા પુસ્તકો વગેરે. તો ખોજ કરવી જોઈએ અને જાણવું જોઈએ કે પરનું કામ પરના કારણે થાય છે અને સ્વનું કામ સ્વના કારણે થાય છે. એટલે કે એ બધા શાસ્ત્રનો અભ્યાસ કરીને આ વાતનો નિર્ણય કરવો જોઈએ. પરનું કામ પરના કારણે અને સ્વનું કામ સ્વના કારણે થાય છે. પાણી અગ્નિના કારણે ગરમ થતું નથી પણ પોતાની યોગ્યતાના કારણે ગરમ થાય છે. મોટો સિદ્ધાંત છે. અગ્નિ જુદી, પાણી જુદું, એમાં કોણ કોના કાર્ય કરે. પણ જ્યારે પાણીની એવી ગરમ અવસ્થા થવાની છે ત્યારે અગ્નિ નિમિત્ત હોય છે. આ નૈમિતિક સંબંધ સારી રીતે સમજવામાં ન આવે ત્યાં સુધી દ્રવ્ય સમજાતું નથી. અને દ્રવ્યને સમજતો નથી તો જીવ દ્રવ્યને પણ એ સમજતો નથી તો એની દ્રષ્ટિ કેવી રીતે કરશે? પાણી અગ્નિના કારણે ગરમ થતું નથી પણ પોતાની યોગ્યતાના કારણે ગરમ થાય છે ત્યારે અગ્નિને નિમિત્ત કહેવાય છે.
અજ્ઞાની માને છે કે અગ્નિ વિના પાણી ગરમ થતું નથી. હવે અગ્નિ વિના પાણી ગરમ થતું નથી એની જો અત્યારે વાત કરી, ગુરુદેવના વખતમાં એ વખતે તો એટલું ન હતું, પછીથી બધું થયું ધીરે ધીરે. તો અત્યારે તો આપણે સહેલાઈથી જોઈએ છે અગ્નિ વિના માઇક્રોવેવની અંદર પાણી ગરમ થઈ જાય છે. ક્યાંય અગ્નિ બગ્નિ કાંઈ દેખાતો નથી. કે છે કે પાણી ગરમ થતું નથી માટે કે અગ્નિ વિના પાણી ગરમ થતું નથી માટે અગ્નિના કારણે થાય છે. પણ તે વાત ખોટી છે. એ વાત ખોટી છે. એ વખત જે પર્યાય જેની જે વખતે જે થવાની હોય ત્યારે એવા નિમિત્ત હોય જેને કારણે એ થાય. હવે આત્મા ઉપર વાત ઉતારતા કહે છે કે આત્મામાં વિકાર થાય તે કર્મના કારણે થતો નથી. કર્મ જળ છે એ વિકાર કરે આત્માની અંદર એમ બને નહીં. જળ ચેતનની અંદર કાંઈ કરતું નથી, પણ પોતે સ્વતંત્રપણે વિકાર કરે તો થાય છે. કર્મ તો નિમિત્ત જ છે. કર્મ તો નિમિત્ત છે. કર્મનો ઉદય છે તે નિમિત્ત છે. પણ જીવ પોતે સ્વતંત્રપણે વિકાર કરે તો થાય અને ન કરે તો ન થાય. દરેક પદાર્થની પર્યાય પૃથક પૃથક પોતાના કારણે થાય છે. કોઈ પદાર્થ બીજાની પર્યાય કરે, બીજાના પરિણામ કરે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આ મૂળભૂત સિદ્ધાંત છે. દ્રવ્યનો મૂળભૂત સિદ્ધાંત જ્યાં સુધી સમજાયો ન હોય ત્યાં સુધી વારંવાર એના ઉપર ચિંતન કરવું જોઈએ અને પછી એ વાતને પોતાની પર ઉતારવી જોઈએ કે હું ભગવાન આત્મા જીવ દ્રવ્ય શુદ્ધ પૂર્ણ પવિત્ર છું. એના પરિણામ બીજું કોઈ દ્રવ્ય કરી શકતું જ નથી, કરી શકે નહીં, અને હું બીજાના પરિણામ કરી શકું નહીં. આ વાતને વારંવાર વિચારવામાં આવે તો બધું સહેલું સમજાઈ જાય તેવું છે. એનો સ્વીકાર થવો જોઈએ. પોતાની વિકારી પર્યાય પણ સ્વતંત્ર છે એમ સંયોગી દ્રષ્ટિવાળો નક્કી કરી શકતો નથી. જેને સંયોગી દ્રષ્ટિ છે, જેને નિમિત્ત આધીન દ્રષ્ટિ થઈ ગઈ છે, પરને કારણે કંઈક થાય છે, પરના કાર્યો પોતે કરી શકે છે, આવી જેની દ્રષ્ટિ છૂટી નથી એ પોતાની વિકારી પર્યાય માટે બીજાને દોષી ઠેરાવે છે. પોતાની વિકારી પર્યાય એટલા માટે થઈ કે પેલાએ આમ કર્યું માટે. વસ્તુ સ્વરૂપ એવું નથી. પોતાની વિકારી પર્યાય પણ સ્વતંત્ર છે અને એમ સંયોગી દ્રષ્ટિવાળો નક્કી કરી શકતો નથી. જેને સંયોગી દ્રષ્ટિ છૂટી છે, જેને નિમિત્ત આધીન દ્રષ્ટિ છૂટી છે, એ જ એનો નિર્ણય કરી શકે છે કે આ વિકાર થયો એ કોઈ કર્મના કારણે નથી થયો, કોઈ પદાર્થના કારણે નથી થયો, કોઈ અન્ય જીવના પરિણામ છે એને કારણે પણ નથી થયું, કે કોઈ જળના એવા પરિણામ બહારમાં થયા એને કારણે પણ નથી થયું. વિકાર પોતાનો દોષ છે. વિકાર પોતાના સ્વકાળે થયો છે અને તેમાં કર્મ નિમિત્ત છે એમ જાણે તો સંયોગી દ્રષ્ટિ છોડે. એમ બરાબર જાણે સમજે તો પછી સંયોગી દ્રષ્ટિ ધીરે ધીરે છૂટતી જાય. એટલે કે પોતે પરદ્રવ્ય સ્ત્રી કુટુંબના કારણે કે કર્મના ઉદયના કારણે વિકાર થાય છે એમ પછી માનવાનું એ છોડી દે. એમ માને નહીં. મારા કારણે મારી નબળાઈથી એ વિકાર થયો છે, એમાં મારો જ દોષ છે, બીજા કોઈનો દોષ નથી. મારા કારણે મારી નબળાઈથી એ વિકાર થયો છે એમ માને તેને સ્વ તરફ જોવાનો અવકાશ રહે છે. જ્યાં સુધી સંયોગ તરફ દ્રષ્ટિ છે ત્યાં સુધી સ્વભાવ સ્વતંત્ર છે એવી દ્રષ્ટિ થતી નથી. સંયોગ બહારમાં જે કંઈ છે એ તરફ જ દ્રષ્ટિ રહી છે એટલે એ બહારમાં ને બહારમાં જ રોકાઈ રહે છે અને એને જ કંઈક પોતામાં થતા જે વિકારો છે એનું કારણ એ માને છે. પોતાના પરિણામ માટે બહારના સંયોગો ને એ માને છે કે બહારના સંયોગો આવા છે એટલે પોતાના પરિણામ આવા થયા. પોતાને ક્રોધ આવ્યો કારણ કે બહારમાં કોઈ એને ગાળ બોલે છે. અનેક પ્રકારે આ બધી વાત હોય છે. જ્યાં સુધી સંયોગ તરફ દ્રષ્ટિ છે ત્યાં સુધી સ્વભાવ સ્વતંત્ર છે એવી દ્રષ્ટિ થતી નથી. અને સ્વભાવની દ્રષ્ટિ કરવી છે, સ્વભાવ ભાવે પરિણમવું છે તો જેવો સ્વભાવ છે એવા સ્વભાવનો સ્વીકાર કરી અને એવો સ્વભાવ એ મારો છે એવો નિર્ણય થવો જરૂરી છે. એ વિના સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતી જ નથી. ગુરુદેવ કહે છે કે
દરકાર કરીને વિચારવાનો વખત લે તો આ વાત સમજાય તેવી છે. સ્વભાવ સ્વતંત્ર છે. જેને આ વાત અંતરમાં બેસી ગઈ હોય તેને સપને પણ બીજી વાત બેસે નહીં. અહીં આ વાત સત્ય છે એમ કહે અને બહાર જઈ અને બીજી વાત સાચી છે એમ કહે નહીં, પછી બીજી વાત સાચી છે એમ ન કહે. આ વાત જેને બેસી ગઈ છે એ નથી. જેમ પોતાનું નામ ભૂલાતું નથી, એ નિર્ણય ફરતો નથી, તેમ દરેક આત્માનું પરિણમન પોતાથી થઈ રહ્યું છે એ વાત જેને બેઠી છે તેને કોઈ કાળે પરથી કે નિમિત્તથી પોતાની પર્યાય થાય એવી માન્યતા થતી નથી. કેટલી દ્રઢતા છે પોતાના નામ માટે કે આ જ મારું નામ છે, એ જ હું છું. વાસ્તવમાં તો આ ભવ પૂરતું એ નામ છે. કે ક્યાં એ નામ સાથે ભગવાન આત્માને શું સંબંધ છે? અનંત કાળમાં અનંત શરીર ધર્યા ને કેટલાય શરીરોના કેટલાય નામ, આ બધું ક્યાં રહ્યું છે? છતાંય જુઓ ને કેટલું બધું એ દ્રઢ થઈ ગયું છે. અરે હું મનુષ્ય છું એ કેટલું બધું દ્રઢ થઈ રહ્યું છે. એને યાદ નથી કરવું પડતું કે પોતે મનુષ્ય છે. પોતાનું નામ એની સાથે જોડાયું છે, એને પણ એટલું બધું એને દ્રઢ કરી લીધું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ બધું તને દ્રઢ થઈ ગયું છે, પણ જરાક વિચાર કર ને. આ વિચાર કર ને કે ભગવાન આત્મા ના પરિણામ બીજો કોઈ કરી શકતો નથી. દરેક આત્માનું પોતાનું પરિણમન પોતાથી જ થઈ રહ્યું છે. એનો એવો નિર્ણય કર ને. એ વાત જેને બેસી ગઈ છે એને પછી નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય છે. એને કોઈ કાળે પરથી કે નિમિત્તથી પોતાની પર્યાય થાય એવી માન્યતા રહેતી જ નથી. ગુરુદેવ કહે છે જો કોઈ કહે કે લાકડી આંગળીના કારણે ચાલી, ઊંચી થઈ, આંગળીના કારણે આમ આડી થઈ, ઊભી થઈ, જે પણ પર્યાય થઈ, તો આંગળી આત્માના વિકલ્પના કારણે ચાલી અને આત્માનો વિકલ્પ કર્મને કારણે થયો અને કર્મનું પરિણમન કાળ દ્રવ્યના કારણે થયું. જો એમ આગળ વિચાર કરતો જાય તો પછી કાળ દ્રવ્યનું પરિણમન કોના કારણે થયું? કદાચ એમ વિચાર કરે કે હા આંગળીથી લાકડી પકડાઈ અને પછી ચાલી, આમ આંગળીની જે પ્રકારે મૂવમેન્ટ થવાની હતી, જે એનું હલનચલન થવાનું હતું એ રીતે થયું. અને એ આંગળીનું હલનચલન ને બધું કેમ થયું? તો કે આત્માના વિકલ્પ, અને આત્માનો વિકલ્પ કર્મને કારણે થયો અને કર્મનું પરિણમન કાળ દ્રવ્યના કારણે થયું. આવી રીતે જો એ વિચાર કરવા જશે તો પછી એને પ્રશ્ન પૂછીએ છીએ કે તો કે કાળ દ્રવ્યનું પરિણમન કોના કારણે થયું? તો કહે કે તેના પોતાના કારણે થયું. પછી એમ જવાબ આપશે, બીજું તો શું કરે? એટલે ખરેખર એમ જ સિદ્ધ થયું કે દરેકનું પરિણમન પોતાના કારણે થયું છે. કેમ કે જયારે આંગળીનું એવું હલનચલન થયું છે એ પણ એમાં પણ આપણે કાળ જે છે એને આપણે નિમિત્ત તરીકે લઈએ છીએ, એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. લાકડાની એવી ઊંચી નીચી થવાની પર્યાય જે છે એને માટે પણ એ જ રીતે આપણે કાળ દ્રવ્યના પરિણમનની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. પોતાને વિકલ્પ ઉઠવો એમાં પણ આપણે એમ જ વિચારીએ છીએ. એટલે કાળ દ્રવ્ય તો દરેક પરિણમનની અંદર, દરેક દ્રવ્યના પરિણમનની અંદર કાળ દ્રવ્ય નું પરિણમન જે છે એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ કે આ સમય આવું થયું. પણ એ કાળ દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરે છે તો બાકીના 5 દ્રવ્યો જે છે કાળ સિવાયના, એ બધા પણ પોતે પોતાનું સ્વયં પરિણમન કરે છે. અને એ વાતને આના ઉપરથી ગુરુદેવે આપણને સમજાવી દીધી. તો કહે કે તેના પોતાના કારણે થયું કાળનું, એટલે ખરેખર એમ જ સિદ્ધ થયું કે દરેક દ્રવ્યનું પરિણમન પોતાના કારણે થયું છે. દરેકની સ્વતંત્ર પર્યાય પોતાથી જ થાય છે. અને એમ સ્વીકારતા આત્મા તેનો માત્ર જાણનાર, દેખનાર, સ્વતંત્ર છે એમ માન્યતા થાય છે. એ કરનાર નથી, કોઈના પરિણમન કરનાર આત્મા નથી. આત્મા તો એને જાણે છે, આત્માનો જ્ઞાન સ્વભાવ છે. અને એ જ્ઞાન સ્વભાવ છે તો દરેક સમયે જ્ઞાનની પર્યાય પણ સ્વતંત્ર રીતે થાય છે. સામે એવું જ્ઞેય છે માટે એવી પર્યાય થાય છે, એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. મને જ્ઞાનમાં આ દેખાયું, કેવી રીતે દેખાયું? કેમ કે એવું ત્યાં થઈ રહ્યું હતું, માટે દેખાયું, માટે એનું જ્ઞાન થયું. એવો જ્ઞાનનો પરાધીન સ્વભાવ નથી. જેને આ વાત બેસી જાય છે એને પછી જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે કાંઈ વિકલ્પ ઉઠતા નથી.
ભગવાન આત્મા જ્ઞાન કરે છે. આ બધું જે થઈ રહ્યું છે મારા જ્ઞાનનું જ્ઞેય છે, તો મારા જ્ઞાનનું જ્ઞેય છે એ થઈ રહ્યું છે માટે એ મારા જ્ઞાનનું જ્ઞેય છે? ના, મારો જ્ઞાન સ્વભાવ સ્વતંત્ર છે, એટલે પરાધીનતા નથી. પર જ્ઞેયો મારી સામે છે ને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું એને જાણું એટલે મને જ્ઞાન થાય, એવું વસ્તુ સ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર થાય છે. આટલી બધી સ્વતંત્રતા જેને અંતરમાં બેસી જાય છે એને હવે બહારમાં શું કરવાનું રહ્યું? દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ જાય છે. એમ પણ હવે વાત નથી રહેતી કે આ મારા જ્ઞાનનું જ્ઞેય છે, કેમ કે આવું બધું બની રહ્યું છે એટલે હું તો માત્ર એનાથી જુદો જ્ઞાનનું જ્ઞેય છે, એવી વાત નથી રહેતી. એની તો દ્રષ્ટિ આખી સ્વરૂપ તરફ જ છે. એ જ્ઞેયોના કારણે છે. મારા જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી થઈ એ પણ એના કારણે. જ્ઞાનને પરાધીનતા નથી. જ્ઞાનને પરાધીનતા નથી. ગુરુદેવે બહુ સમજાવ્યું છે. આનાથી વધારે તો શું સમજાવી શકાય? દરેકની સ્વતંત્ર પર્યાય પોતાથી જ થાય છે એમ સ્વીકારતા આત્મા તેનો માત્ર જાણનાર દેખનાર સ્વતંત્ર છે એમ માન્યતા થાય છે, અને તે સમ્યક દર્શન છે. એ માન્યતા થઈ પછી બીજી વાત એને બેસતી નથી, બીજી વાત પછી બરાબર લાગતી નથી. સમ્યક દર્શન થયા પછી સત્યનો એવો સ્વીકાર અનુભૂતિ સહી થયો છે, પછી બીજી બધી વાત જે છે એ કઈ એને બીજી રીતે બેસતી નથી. આત્માનો સ્વભાવ કેવો છે એને જાણવા માટે જીવે વિવેક કરવો જોઈએ. કોઈ માણસ વાઘરી પાસે જઈને પૂછે કે સોનાનો ભાવ કેટલો, તો તે બરાબર ન કહેવાય, આપણે સમજી શકીએ છીએ. પણ સોનાના વેપારી સોનીને પૂછે કે સોનાનો ભાવ કેટલો, કેવું, તો તે બરાબર કહેવાય, એને પૂછાય. એમ આ આત્મા જ્ઞાનનો ગાંગડો છે. ભગવાન આત્મા જ્ઞાનનો ગાંગડો છે. જ્ઞાનનો મોટો પર્વત છે, શું નથી? જ્ઞાનનો મોટો નિધિ છે. એની પર્યાયમાં વિકાર છે, તે સ્વતંત્ર પોતાના કારણે છે. આત્માની પર્યાયમાં વિકાર છે, તે સ્વતંત્ર પોતાના કારણે છે. છતાં તે વિકાર આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં નથી. આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં વિકાર નથી. એવું જ્ઞાન જેને કરવું હોય તેને એના જાણનાર સાચા દેવગુરુ શાસ્ત્રની પરીક્ષા વિવેકપૂર્વક કરવી પડશે. એવા દેવગુરુ શાસ્ત્રને એને જાણવા પડશે અને ત્યાંથી એ વાત એને મળશે. ગમે તેવા શાસ્ત્રને વાંચી નાખીએ, ગમે તેને દેવ અને ગુરુને માની લઈએ, એવી વાત નથી. અન્ય મતમાં તો આવી કોઈ વાત જ નથી. પણ જૈન મતની અંદર પણ જે ધર્મના પુસ્તક તરીકે જે ખૂબ બધું પ્રકાશન થયું છે એને સમજવાની જરૂર છે કે એ જીનવાણી નથી. જીનવાણી નથી, કેમ કે જીનવાણીમાં પરાધીનતાની વાત હોય નહીં, નિમિત્તાધીન દ્રષ્ટિની વાત હોય નહીં, દ્રવ્યની સ્વતંત્રતા જ હોય. કોઈ પણ વાક્ય, કોઈ પણ વાત હોય એમાં એ જ વાત હોય, બીજી કોઈ વાત હોય જ નહીં. એટલે મૂળ વાત જે છે એના સ્વીકાર સહિત કોઈ અપેક્ષાથી કોઈ બીજી વાતને સમજાવવામાં આવે ચરણાનુયોગના ગ્રંથની અંદર, તો પણ ત્યાં જે સમ્યક દર્શન પૂર્વક કરેલી વાત જે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્ય કરતું જ નથી, સ્વતંત્ર છે, પોતાનો સ્વભાવ એ શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એમાં કોઈ વિકાર થાય એવો ગુણ નથી. આ બધી વાતમાં તો કોઈ ફેર પડે જ નહીં. તો જ એ શાસ્ત્ર સાચા, એ જીનવાણી કહેવાય. ગુરુદેવ કહે છે કે આવું સ્વરૂપ જાણ્યા પછી આત્મા પોતામાં લીન થતા રસની ઈચ્છા જ થતી નથી. કોઈ રસ વિશે એને ગમતો નથી. બાહ્યમાં બધા રસ જે છે એ બધા ભૂતગળના રસ, એ કાંઈ એને આનંદ ને શાંતિનું કારણ થતા જ નથી. એટલે એ રસ પરિત્યાગ તપ છે. આવી દ્રષ્ટિ જેને થઈ નથી તે બહારથી કદાચ રસ છોડી દે, બહારથી કદાચ એ રસ છોડી દે, ખાદ્ય પદાર્થોના જે રસ છે તે છોડી દે, પણ તેને ભાવમાં તો અનંતા રસો ખપે છે. માટે પ્રથમ આત્માનું જ્ઞાન કરવું તે જીવોનું કર્તવ્ય છે. અને પછી એમાં જે વાત હતી ભાવાર્થમાં તે વાત લીધી છે. રસ 6 પ્રકારના છે: ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ. એવા તથા બીજી રીતે કહીએ તો ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કસાયેલો એ પણ રસ છે. તો તેનો ભાવના અનુસાર ત્યાગ કરવો, અર્થાત કોઈ એક જ રસ છોડે, 2 રસ છોડે અથવા બધા રસ છોડે, તે પ્રમાણે રસ પરિત્યાગ તપ થાય છે.
આ રસ પરિત્યાગ તપની ગઈ વખતે વાત આખી આપણે લીધી છે, પણ આ વધારે વિસ્તારપૂર્વક બીજા દિવસે ફરીથી ગુરુદેવે વાત લીધી, તો એ આપણે અત્યારે કરી છે. અને એમાં પણ પાછું ભાવાર્થમાં પ્રશ્ન પણ હતો કે કોઈ રસ ત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિ પરિસંખ્યાન પણ છે, તો પછી તેમાં એટલે વૃત્તિ પરિસંખ્યાનમાં અને આમાં આ રસ ત્યાગમાં તફાવત શું? તો એનું સમાધાન આપ્યું કે વૃત્તિ પરિસંખ્યાનમાં તો અનેક પદ્ધતિઓની સંખ્યા છે, અનેક પ્રકારે વૃત્તિ જે છે એને એ સંકોચે છે, અભિગ્રહ વગેરે ધારીને અનેક રીતે. અને આમાં તો માત્ર રસ, ખાદ્ય પદાર્થના રસની વાત છે, આમાં તો રસનો જ ત્યાગ છે, એટલી વિશેષતા છે. વળી આ પણ વિશેષતા છે કે રસ પરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય અને તેને શ્રાવક જાણી પણ જાય છે, ત્યારે વૃત્તિ પરિસંખ્યાન ઘણા દિવસનો થતો નથી, દરેક દિવસે જુદા જુદા પ્રકારે પણ હોય, અભિગ્રહ વગેરે જુદા જુદા પ્રકારે પણ. એટલે વૃત્તિ પરિસંખ્યાન તપમાં તો અમુક દ્રવ્યો અમુક કાળ માટે છોડવાની વાત છે, અનેક પ્રકારથી વૃત્તિનો ત્યાગ તે વાત કરી છે. અને રસ પરિત્યાગમાં તો રસની વૃત્તિ છૂટી જવી તેટલી જ વાત છે. એટલે બેમાં ફેર છે, તફાવત છે. હવે આગળ વિવિક્ત શય્યાસન તપની વાત કરે છે, એટલે આ બાહ્ય તપનો 5મો પ્રકાર એ આપણે એની ગાથા વાંચનમાં લીધી છે. ગાથા 447, 448, 449 એ 3 ગાથા આપણે વાંચનમાં લીધી છે, તો એ હવે લઈએ છીએ. વિવિક્ત શય્યાસન ગાથાનો અર્થ અહીંયા ગુરુદેવ ફરીથી વાંચનમાં લે છે, કહે છે કે જે મુનિ રાગ દ્વેષના કારણરૂપ જે આસન શૈયા વગેરેને છોડે છે, સદાય પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય અર્થાત ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થાય છે, તે મુનિને આ 5મું વિવિક્ત શય્યાસન તપ ઉત્કૃષ્ટ થાય છે. ગુરુદેવ કહે છે, જો દિગંબર સંત મુનિની મુખ્યતાએ આ વાત છે, પણ ગૌણતામાં અથવા તો પીટામાં શ્રાવકોને અંશે એ પ્રકારનો ગુણ છૂટી ગયો હોય છે. જેને રાગ છે અને રાગના નિમિત્ત એવા આસન શૈયા વગેરે હોય છે, પણ મુનિને તો એનું લક્ષ છૂટી ગયું છે. શ્રાવકોને અંશે એ પ્રકારનો ગુણ છૂટી ગયો, એટલે પૂરેપૂરું એ ગુણ જે વિવિધ શય્યાસનનો એવો શ્રાવકને ન હોય એવો ગુણ છૂટી ગયો, એટલે કે એને તો આસન શૈયા અમુક પ્રકારના હોય, વિવિધ નહીં, એમ કહેવાનો આશય છે. પણ મુનિને તો એનું લક્ષ છૂટી ગયું છે અને આત્મામાં લીન રહે છે, એટલે નિમિત્ત છોડે છે એમ કહેલ છે. નિમિત્ત એટલે એવા શૈયા અને આસનોને છોડે છે, એ તો શૈયા અને આસન તો નિમિત્ત છે, એમને તો અંતરંગમાં જ આખું એ વસ્તુ સ્વરૂપ જે છૂટી ગયું છે એવી દ્રષ્ટિ છે, સ્વરૂપનું લક્ષ છે, એટલે છોડે છે, એમ તો નિમિત્તથી કહેલ છે. સંતોની દશા એવી હોય છે કે અંતરમાં કેવળ જ્ઞાન લીધું કે લઉં એવા ઉગ્ર પુરુષાર્થને લીધે પરથી વિરમી ગયા હોય છે. એમની દ્રષ્ટિ તો ભગવાન આત્મા તરફ છે. જે આનંદની અનુભૂતિ જ્ઞાનનો પ્રકાશ થયો છે, તો એ જાણે છે કે હવે આ જ્ઞાન પ્રકાશ છેવટે કેવળ જ્ઞાનમાં ફેરવાઈ જવાનો છે, બીજ ઉગી છે તો પૂર્ણિમા થવાની છે. એમને તો અંતરમાં આ જ વાત છે. અંતરમાં કેવળ જ્ઞાન લીધું કે લઉં એવા ઉગ્ર પુરુષાર્થને લીધે પરથી વિરમી ગયા હોય છે. એવા મુનિને વિવિક્ત શય્યાસન તપ કહે છે. વિવિક્ત શય્યાસન તપ સહિત હોય છે. ભાવાર્થની વાતને સમજાવે છે ગુરુદેવ. ભાવાર્થમાં કહે છે કે બેસવાનું સ્થાન તે આસન છે અને સુવાનું સ્થાન તે શૈયા છે, તથા આદિ શબ્દથી મળ મૂત્ર આદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણેય એવા હોય કે જ્યાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય નહીં અને વિતરાગતા વધે, એવા એકાંત સ્થાનકમાં મુનિ બેસે સૂવે. કારણ કે મુનિજનોને તો પોતપોતાનું સ્વરૂપ સાધવું છે, પણ ઇન્દ્રિય વિષય સેવવા નથી, માટે એકાંત સ્થાનક કહ્યું છે. મુનિ 3 લોકના પદાર્થથી ઉદાસ છે. મુનિ 3 લોકના પદાર્થથી ઉદાસ છે.
ત્રણ લોકના નાથ સર્વજ્ઞ દેવને ભાળે તો પણ એના કારણે રાગ થાય છે એમ માનતા નથી. સર્વજ્ઞ દેવ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના દર્શન કરે છે, એમના સમુદ્રમાં બેઠા છે, તો પણ મુનિ એમના દર્શનથી પોતાને શુભ ભાવ આવ્યો અને પોતે ભગવાનની સ્તુતિ કરી એમ માનતા નથી. શું કે છે? તો પણ એના કારણે એવા સર્વજ્ઞ દેવના કારણે રાગ થાય, શુભ ભાવ થાય. રાગ એટલે શુભ ભાવ એમ માનતા નથી. નબળાઈથી રાગ થાય તો તે રાગને પણ જાણે છે, એને પણ જાણે છે શુભ ભાવ આવ્યો છે, તો એને પણ મુનિ પોતાથી જુદો જાણે છે કે આ શુભ ભાવ છે. મુનિ દુનિયાના બાદશાહને પણ ભિખારી બાળે છે. કહેવાનો આશય એ છે કે એ બધી કોઈ બીજી બાહ્ય બધી વસ્તુ જે છે એના તરફ તો મુનિને ઉદાસીનતા છે. એવા સંતો એકાંત ગુફામાં કે ઊંચી ટેકરીઓની મધ્યમાં સિંહની જેમ ચિદાનંદની શિખાને જલાવતા અંતરમાં મગ્ન રહે છે. સિંહની જેમ એટલે કઈ એમ અંદરમાં નથી થતું કે અહીંયા ક્યાં હવે રોકાયા, આવી પડ્યા, એમ નથી. સિંહની જેમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કૃપાળુદેવ આવી ભાવના ભાવતા હતા. એવી મુનિ દશા કૃપાળુદેવના અંતરમાં હતી. ગુરુદેવ કહે છે કે મુનિ ચિદાનંદની રમતમાં રમતા પરથી ઉદાસ થઈ ગયા છે. મુનિ જ્ઞાન આનંદ સ્વરૂપની રમણતામાં પરથી ઉદાસ થઈ ગયા છે. તે જંગલમાં વિચરે છે એમ કેવું એ પણ વ્યવહારને એનું કથન છે. મુનિ તો પોતાના આત્મામાં વિચરે છે. વાઘ સિંહના સંયોગમાં રહે છે, જંગલમાં વિચરે છે. સુવાની જગ્યા એટલે આડે પડખે થઈ અને લેટવાની જગ્યામાં પણ મુનિને રાગ હોતો નથી કે જરા વ્યવસ્થિત જગ્યા છે તો ત્યાં જઈને આડે પડખે થવાય, એવું કંઈ હોતું નથી. મુનિને બે ઘડીથી વધારે નિંદ્રા હોય નહીં. મુનિને પાછલા પહોરમાં, માત્ર રાત્રિના પાછલા પહોરમાં મુનિને બે ઘડીથી વધારે નિંદ્રા હોય ને એક પડખે હોય. મુનિ સુવે માત્ર રાત્રિના પાછલા પહોરમાં મુનિ સુવે છે. પાછા સાતમા ગુણસ્થાનની જાગ્રત દશામાં આવી જાય છે. આવા મુનિ સિંહ જેવા છે. આવું મુનિપણું જેને સાંભળ્યું પણ નથી તેને મુનિપણું કેવી રીતે હોય? ન જ હોય. મુનિ તો સર્વ દોષમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિન ગુનેગાર ઉપર પોલીસે ગુનો નાખ્યો હોય તો એમાંથી આબરૂદાર માણસ બિન ગુનેગાર ઠરવા માટે પ્રયાસ કરે છે. એમ મુનિ પોતે જાણે છે કે મારો આત્મા બિન ગુનેગાર છે અને આ બધું જે છે એમાંથી એ છૂટવાનો પ્રયાસ કરે છે. એમ કેટલું ઉદાહરણ પણ સરસ આપ્યું છે કે જેને ગુનો કર્યો નથી એવો આબરૂદાર માણસ જે છે એને પોલીસ એની પર એમ કે એને ગુનો કર્યો છે તો પછી એ પ્રયાસ એ કરે ને કે ભાઈ હું એવો ગુનેગાર નથી. આબરૂદાર માણસ એ બિન ગુનેગાર ઠરવા માટે એવો પ્રયાસ કરે છે, પોતે નથી. તો એવી રીતે મુનિ પોતે જાણે છે કે આ જગત માં પરના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ એ મારો સ્વભાવ નથી, એ મારો દોષ નથી, એ મારા કઈ ગુના નથી અને એને એનાથી રહિત પોતે છે એ વાતને અહીંયા સ્થાપિત કરવા માટે મુનિ પ્રયાસ કરે છે કે એ બધું મારું નથી. એ કોઈ જગ્યામાં ગુનેગાર ન થાય એવા પુરુષાર્થમાં તેઓ વર્તે છે. એટલે કે રાગ દ્વેષ કોઈ પણ પ્રકારના જેને આપણે દોષ કહીએ, ગુનો કહીએ, અપરાધ કહીએ, તો એ રાગ દ્વેષ થાય તે જ ગુનો છે. તે ન થવા દેવાનો પ્રયાસ મુનિનો છે અને તેમાં એકાંત સ્થાનમાં રહેવાનો વિકલ્પ હોય છે. તેથી તેને વિવિક્ત શય્યાસન તપ કહેલ છે.
અને આગળની બે ગાથાઓમાં વિવેક સહ્યાસન તપની વ્યાખ્યા વિશેષ કહે છે, એટલે આપણે એ ગાથાઓ કરી છે 448 ને 449. તો એનો વિસ્તાર પણ આપણે લઈએ છીએ આગળ. એમાં એ વાત આવી અર્થમાં કે જે મહામુનિ પોતાની પૂજા આદિમાં નિરપેક્ષ છે, એમને પોતાની પૂજા કે પ્રશંસા કે આદર સત્કાર કાંઈ જોતો નથી કે મહાત્મા જોઈતું નથી. એ વાત કરીને કહે છે કે જે મહામુનિ પૂજા આદિમાં તો નિરપેક્ષ છે, અર્થાત પોતાના પૂજા મહાત્મા આદિને ઈચ્છતા નથી, સંસાર દેહ ભોગથી વિરક્ત છે અને સ્વાધ્યાય ધ્યાન આદિ અંતરંગ તપમાં પ્રવીણ છે, અર્થાત ધ્યાન અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે. ઉપશમશીલ અર્થાત મંદ કષાય રૂપ શાંત પરિણામ જ છે સ્વભાવ જેનો, તથા જે મહાપરાક્રમી અને ક્ષમા આદિ પરિણામ યુક્ત છે, એવા મહામુનિ સ્મશાન ભૂમિમાં, ગહન વનમાં, જ્યાં લોકોની આવજા ન હોય એવા નિર્જન સ્થાનમાં, મહાભયાનક ઉદ્યાનમાં તથા અન્ય પણ એવા એકાંત સ્થાનમાં રહે છે. તેને નિશ્ચયથી આ વિવિક્ત શય્યાસન તપ હોય છે. ગુરુદેવ સમજાવે છે કે મુનિ જગતમાં પોતાનું મહાત્મા અને માન વધે તેમ ઈચ્છતા નથી. મુનિને 4 ગતિના ભવમાં વૈરાગ્ય ભાવ છે. કોઈ ગતિને મુનિ ઈચ્છતા નથી. દેવના ભવને પણ મુનિ ઈચ્છતા નથી. 5 ઇન્દ્રિયોના ભોગથી જેમની લાગણી છૂટી ગઈ છે, આવું બાહ્ય તપ છે. એ વખતે અંતરંગ તપ પણ મુનિને હોય છે. અંતરાત્મામાં આત્માનો જ પ્રેમ હોય છે. જેમ કોઈને એકનો એક 20 વર્ષનો પુત્ર મરી ગયો હોય તો તેને મોહને લીધે કાજામાં ઘા લાગે, તેની મુખ્યતામાં જગતના બીજા પદાર્થોનો પ્રેમ ભૂલી જાય છે. તેમ મુનિને આત્માનો પ્રેમ છે, તેથી પરનો પ્રેમ થતો નથી. અને જે કોઈને 5 મહાવ્રત આદિનો પ્રેમ હોય છે તે આત્માના પ્રેમને ભૂલી જાય છે. બાહ્યમાં જેને આ વ્રત વગેરેનો પ્રેમ છે તો એ આત્માને ભૂલી જાય છે, આત્માનો પ્રેમને ભૂલી જાય છે. એટલે જેને સમ્યક દર્શન નથી, જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી નથી, એને આ વ્રત જે છે એ વ્રત ખરેખર વાસ્તવમાં મહાવ્રત નથી. કદાચ સમ્યક દર્શન હોય તો એને પણ એ દેશ વ્રત હોય. અને જે નિર્ગ્રંથ થયા છે, સંપૂર્ણપણે જે નિર્ગ્રંથ થયા છે, એવા મુનિને જ મહાવ્રત હોય છે. અને એ મહાવ્રત હોય છે તો બાહ્યમાં જે વ્રત વગેરે જે છે, જે વખતે છઠ્ઠું ગુણસ્થાન છે, જે વખતે સભાનતા છે, ત્યારે એ વ્રત વગેરે જે છે એનો ખ્યાલ હોય છે, પણ એ વખતે પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હોય છે. એમને તો આત્માનો પ્રેમ છે. અહીંયા કહે છે કે મુનિ શાસ્ત્ર સ્વાધ્યાયના ઉપયોગમાં જ્ઞાનને જ ગૂંટે છે. જેમ કોઈ ગરીબ માણસને સાકરનો ગાંગડો મળ્યો હોય તો તે મોઢામાં ઓગાળે છે, ગલોફોમાં આમ તેમ ફેરવે છે, તેમ મુનિ એકાંત સ્થાનમાં પોતાના આત્માનું ધ્યાન કરે છે, એનું જ ગોલન કરે છે. આત્માનું ધ્યાન કરે છે, એનું જ ગોલન કરે છે. કેટલાય લોકોને આ વાતની ખબર નથી કે ધ્યાન કરે છે તો ભગવાનનું ધ્યાન કરે છે, એમ કેટલાય લોકો માને છે. કેટલાય લોકો એમ માને છે કે પછી મહાવીર સ્વામી ભગવાને તપ કર્યું એટલે આ બધા બાહ્યમાં તપ જે છે એને જ તપ માને છે. અને પછી ધ્યાન કરે છે તો કોણ? તો ભગવાનનું ધ્યાન કરે છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકોને આમ જ છે કે ધ્યાન એટલે ભગવાનનું ધ્યાન હોય, બીજું કોઈ ધ્યાન હોય. તપ કોને કહેવાય, કેવું તપ હોય, એની તો પછી એમને વાત જ ખબર નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે મુનિ એકાંત સ્થાનમાં પોતાના આત્માનું ધ્યાન કરે છે, એનું જ ગોલન કરે છે. મુનિ મહાપરાક્રમી છે, એકલા ચૈતન્યને પ્રાપ્ત કરવાના અભિલાષી છે. પૂર્ણ દશા પ્રગટ થાય, પૂર્ણ દશા પ્રગટ થાય એટલે કે પોતે એમાંથી બહાર આવે જ નહીં, એવી એમની ભાવના છે. સ્વરૂપમાં સ્થિરતા કરી લેવી છે. ક્ષમા આદિ 10 ધર્મોને ધારણ કરેલા છે.
સ્મશાન આદિમાં રહે છે, એકાંત સ્થાન વગેરેમાં રહે છે અને ત્યાં વિતરાગતાની વૃદ્ધિ કરે છે. જો આવી વિતરાગ દશા અને આત્માની સહજ શાંતિની દશા એ સ્વતંત્ર છે. ગુરુદેવ હવે તત્વની કરી પછી વાત સમજાવે છે. જો આવી વિતરાગ દશા અને આત્માની સહજ શાંતિની દશા, એ દશા છે ને, પર્યાય છે ને, એ દશા સ્વતંત્ર છે. એને સમજ્યા વિના અત્યારના પંડિતો પરાધીન તપ ઠરાવે છે. નિમિત્તના કારણે ઉપાદાનમાં કાર્ય થાય છે, નિમિત્ત વિના થતું નથી, એમ અધ્ધરથી જ વાતો ચલાવે છે. કોણ? પંડિતોની વાત છે, અત્યારના પંડિતોની વાત લીધી છે ગુરુદેવે. પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી. અને એ દિવસે ક્ષમાવાણીનો દિવસ છે. મરુષણપુર 10 લક્ષણ પૂરા થાય પછી ક્ષમાવાણીનો દિવસ છે. તો એ કહે છે કે આજે ક્ષમાવાણી દિન છે, પરુષણ પર્વ પૂરા થાય છે. ખરેખર તો આત્મામાં પૂર્ણ કેવળ જ્ઞાન દશા થાય ત્યારે સાચા પર્વ પૂરા થયા કહેવાય. કેટલી બધી ઊંચી દ્રષ્ટિ છે. ખરેખર તો આત્મામાં પૂર્ણ કેવળ જ્ઞાન દશા થાય ત્યારે સાચા પર્વ થયા કહેવાય. અને એવી પૂર્ણ દશા માટે મુનિ પ્રયાસ કરી રહ્યા હોય છે. જગતમાં જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં એકાંતમાં પોતે સ્થિર ધ્યાન કરે છે. ધ્યાન ધરે, ધ્યાનમાં એકાગ્રતા વિશેષ કરતા જાય અને એમાં જ રમણતા કરે છે. સ્વરૂપમાં જ એકાગ્રતા, લીનતા અને રમણતા કરે છે. તો એવા મુનિને વિવિક્ત શય્યાસન તપ હોય છે. એવું વિવિક્ત શય્યાસન તપ એમને કહે છે. એ વિવિક્ત શય્યાસન તપ સંયુક્ત હોય છે. એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ વાત કરે છે કે જો તપનો અધિકાર ચાલે છે, લોકો જેને તપ માને છે એની વાત નથી, પણ આત્માની પ્રતીત અને આત્માના જ્ઞાન પૂર્વક આત્મામાં લીન થતા રાગ ઘટી જાય તેને તપ કહે છે. રાગ ઘટતો નથી તો તપ નથી. હૃદય શું કહે છે કે આત્માની પ્રતીત શ્રદ્ધા, અનુભૂતિ પૂર્વકની શ્રદ્ધા જે છે તે પ્રતીત અને જ્ઞાન પૂર્વક આત્મામાં લીનતા થતા રાગ ઘટી જાય છે તેને તપ કહે છે. વિતરાગતા વધે છે તેને તપ કહે છે. શાંતિ વધે છે એને તપ કહે છે. આત્માને સમજ્યા વિના મંદ કશાય કરે તો પુણ્ય બંધ થાય, પણ ધર્મ કે તપ તેને હોય નહીં. અને ધર્મ કે તપ વિના કઈ મુક્તિ થતી નથી. મંદ કશાય થી પુણ્ય બંધ થાય એથી ભવના ભ્રમણ તો ઉભા જ રહે છે. કે છે કે પર તરફથી ઉદાસ થઈ સ્વ તરફ એકાગ્ર થાય છે તે તપ છે. તેમાં 5મા વિવિક્ત શય્યાસન તપ ની વાત ચાલે છે. ભાવાર્થમાં વાત કરી કે મહામુનિ વિવિક્ત શય્યાસન તપ કરે છે. ત્યાં તેવા એકાંત સ્થાનમાં તેઓ સૂવે બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવા વાળા કોઈ પણ પદાર્થો ન હોય. ચિત્તમાં ક્ષોભ થાય એવા તો કોઈ પદાર્થ ત્યાં હોય જ નહીં. તો એવા સુના ઘર, ગિરિગુફા, વૃક્ષના કોતર, ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન, વસ્તિકા આદિ, દેવ મંદિર તથા સ્મશાન ભૂમિ ઇત્યાદિ એકાંત સ્થાન હોય ત્યાં ધ્યાન અધ્યયન કરે છે. કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે. દેહ સાથેનું મમત્વ તેમને રહ્યું નથી. એટલે દેહને માટે કઈ અનુકૂળતા વગેરે જોઈએ એવો તો કોઈ વિકલ્પ ઉઠતો નથી. વિષયોથી વિરક્ત છે, વિષયો પણ જોઈતા નથી અને પોતાના આત્મ સ્વરૂપમાં અનુરક્ત છે. બસ એક માત્ર પોતાનું સ્વરૂપ જ્યાંથી આત્માનો અનુભવ, આનંદ શાંતિનો અનુભવ થાય છે એમાં જ એ અનુરક્ત છે, એમાં જ એ લાગ્યા છે, એ જ એમને તો જોઈએ છે. તો એવા મુનિ વિવિક્ત શય્યાસન તપ સંયુક્ત હોય છે. આ ભાવાર્થની વાત છે. ગુરુદેવ કહે છે કે અંતર ભાવલિંગ હોય અને બાહ્યમાં નગ્ન દશા હોય તે મુનિ છે. કેટલાકને તો આ નગ્ન દશાની વાત હજી બેસતી નથી. નગ્ન પણ તો અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે મુનિને હોય છે.
અંતરંગ ભાવલિંગ હોય અને બાહ્યમાં નગ્ન દશા હોય તે મુનિ છે. બાહ્ય સર્વ પરિગ્રહથી રહિત જે થયા છે, બાહ્યમાં જે જાત નગ્નપણું છે, તો એવું જ અંતરંગમાં પણ છે. એ સિવાય મુનિ જ ન હોય. તે મુનિને સુવા બેસવાના સ્થાન એવા હોય છે કે જેમાં રાગનો અભાવ થાય છે. ખરેખર તો આત્માથી રાગનો અભાવ થાય છે, બહારના કારણે થતો નથી. પણ નિમિત્ત એવા જ હોય. જ્યારે રાગ નથી થવાનો તો પછી નિમિત્ત પણ એવા જ હોય. પણ શાસ્ત્રમાં વ્યવહારથી કથન આવે કે મુનિ એકાંત સ્થાનમાં રહે છે અને તેથી એમને કોઈ રાગ વગેરે થાય નહીં. તે વિવિક્ત શય્યાસન તપ છે. મુનિને પર પદાર્થનું લક્ષ છૂટી ગયું હોય છે એટલે તેમને ક્ષોભ થતો નથી, પણ આત્મામાં ઘણી શાંતિ વર્તે છે. કોઈને પ્રશ્ન થાય કે જો મુનિને હવે આત્મામાં જ વિશેષ એકાગ્રતા થતી જાય છે, એમને તો એની જ દ્રષ્ટિ છે, એમાં જ રહેવું છે, તો પછી બહારમાં ગમે તે સ્થાન હોય તો શું વાંધો છે? વિવિધ શય્યાસનની શું જરૂર છે? એમની તો દ્રષ્ટિ એમાં જ રહી છે. કોઈને આવો પ્રશ્ન થાય. પણ નૈમિત્તિક સંબંધને જ્યારે એ સમજે તો એને ખ્યાલ થાય કે જ્યારે એને મુનિને બહારમાં કોઈ પણ પદાર્થ છે એના પ્રત્યે એક અંશ માત્ર પણ એવો ભાવ નથી કે એ અનુકૂળ હોય, એ હોય તો સારું, એવો ભાવ જ નથી થતો, તો પછી એવા નિમિત્તો પણ હોતા નથી. એટલે મુનિને વિવિક્ત શય્યાસન હોય છે અને એ તપ છે. મુનિને પર પદાર્થનું લક્ષ છૂટી ગયું હોય છે એટલે તેમને ક્ષોભ થતો નથી, પણ આત્મામાં ઘણી શાંતિ વર્તે છે. ગુરુદેવ કહે છે કે જેમ કોઈ પૈસાનો સંગ્રહ કરીને ગુપ્ત રીતે તેને ભોગવે છે, બીજા કોઈને ખબર પડવા દેતો નથી, તેમ મુનિ ગુપ્ત રીતે પોતામાં આનંદનો સંગ્રહ કરે છે અને તેને ભોગવે છે. આવું મુનિનું સ્વરૂપ છે. મહાવીર સ્વામી ભગવાન પછી 600 વર્ષ સુધી તો એક જ ધારાએ વિતરાગ માર્ગ ચાલતો હતો. ત્યારબાદ ઘણો ફેરફાર થઈ ગયો. મુનિ તો વસ્તીની બહાર રહે, વસ્તી જ્યાં હોય ત્યાં મુનિ ન રહે, અથવા ભગવાનના મંદિરોમાં વસે છે, સ્મશાનમાં પણ વસે છે અને ત્યાં ધ્યાન ધરીને બેસે. ખરેખર તો આત્માના આનંદ રૂપી નિર્ભય સ્થાનમાં મુનિ રહે છે. એટલે મુનિને કેવો ભય નથી. તો જંગલમાં હોય કે સ્મશાનમાં હોય, ક્યાંય કોઈ જગ્યાએ મુનિને કોઈ ભય નથી. એ તો આત્માના આનંદ રૂપી નિર્ભય સ્થાનમાં મુનિ રહે છે. જેવા મુનિ વિવિક્ત શય્યાસન તપ સંયુક્ત છે. તો એ રીતે આ વિવિક્ત શય્યાસન તપ ની 3 ગાથાઓનો વિસ્તાર પૂરો થયો. હવે કાય ક્લેશ તપની વાત કહે છે. 450મી ગાથા એ બાહ્ય તપનો 6ઠ્ઠો ભેદ છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 449 સુધી.